શરીર પરંપરા પણ નહીં રહે જો આ રીતના આપણે જીવ્યા તો. સુખની તો દૂર દૂરની વાત તો અલગ જ, શરીર અંગે તો સુખી દુઃખી એક ચેપ્ટર જ નથી આવતું કહેવા. તો તમે જુઓ અત્યારે આપણે જ્ઞાન અવસ્થાને અથવા તો આપણને બાદ કરતા દરેક અવસ્થા પોતાનામાં વ્યવસ્થિત છે અને એનાથી મોટી વ્યવસ્થામાં પોતાની ભાગીદારી કરે. આ સમજે છે? જેમ કે પદાર્થ અવસ્થા તો પોતે વ્યવસ્થિત છે, પ્રાણ અવસ્થા અને જીવ અવસ્થા સાથે પણ પોતાનું કન્ટ્રીબ્યુશન અથવા તો ભાગીદારી કરે, ઉપયોગી થાય. એ રીતના પ્રાણ અવસ્થા પોતે વ્યવસ્થિત છે અને પદાર્થ અવસ્થા અને જીવ અવસ્થા સાથે પણ પોતાની ભાગીદારી કરે છે, ઉપયોગી થાય. એ રીતના જીવ અવસ્થા પણ પોતે તો વ્યવસ્થિત છે પ્લસ અન્ય સાથે પણ ભાગીદારી કરે. એટલા માટે આ ત્રણેયનું ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ એક સમગ્ર વ્યવસ્થા આપણને પ્રકૃતિમાં દેખાય છે. એક વ્યવસ્થાનું મોડેલ છે કારણ કે પોતે વ્યવસ્થિત છે. આ સમજે? જો પદાર્થ અવસ્થા જ પોતે વ્યવસ્થિત ન હોત તો એમાંથી પ્રાણ અવસ્થા આવત તો એ અવ્યવસ્થિત આવે અથવા તો એ વ્યવસ્થામાં ન જ હોય. પણ આ ત્રણેય વ્યવસ્થામાં છે એટલે એક વ્યવસ્થાનું મોડેલ દેખાય. અને આ મેં કે તમે કે કોઈ બનાવેલું નથી, આ રીતના છે અને આ રીતના જ રહેશે. આપણે ઈચ્છીએ ના ઈચ્છીએ આવું જ છે પહેલેથી અને આવું જ રહેશે. એટલે નેચરમાં અવ્યવસ્થા તો નથી, એ ધ્યાન જાય. બાય ડિફોલ્ટ અસ્તિત્વમાં પ્રકૃતિમાં અવ્યવસ્થા તો નથી એવું તો ધ્યાન આનાથી જાય. જો આપણને એવું લાગતું હોય કે નેચરમાં પણ અવ્યવસ્થા છે, આપણી સિવાય પ્રકૃતિમાં પણ અવ્યવસ્થા છે, તો આપણે એને સમજી શકીએ તો જોઈ શકીએ. તો એવું ધ્યાન જતું હોય કે આપણે નથી કર્યું પણ પ્રકૃતિમાં અવ્યવસ્થા તો ચાલી રહી છે, એવું કંઈ ધ્યાનમાં આવતું હોય તો તમે રેન્ડમલી કોઈ પણ નેચરલ વસ્તુને ઓબ્ઝર્વ કરવાની, તમે કોઈ પણ નેચરલ વસ્તુ એટલે આ ત્રણમાંથી કોઈ પણ નેચરલ વસ્તુને તમે સમજી શકો. ગમે તે નેચરલ વસ્તુને તમે જોશો ને તો એ નેચરલ વસ્તુ પોતાનામાં એક વ્યવસ્થા છે. એ તમે શાકભાજી લઈ લો, ખોરાક લઈ લો, વનસ્પતિ લઈ લો, પશુ પક્ષી લઈ લો, પદાર્થ લઈ લો, એ દરેક વસ્તુ એક વ્યવસ્થાનું મોડેલ છે પોતાનામાં. આપણું શરીર પણ એ વ્યવસ્થાનું મિનિમમ મોડેલ છે. એટલા માટે આજે આપણે શરીરને સમજી શકીએ. જો શરીર વ્યવસ્થામાં ન હોત તો આપણે શરીરને ન સમજી શક્યા હોત, મેડિકલ ન હોત. આ સમજે? જેમ કે આપણું આખું શરીર છે, એમાંથી કિડની એક શરીરનો પાર્ટ છે. આખા શરીરના રેફરન્સમાં જોઈએ તો માણસનું એક શરીરમાં કિડની અથવા તો લીવર કાંઈ પણ કોઈ પણ વસ્તુ લઈ, આ કિડની પોતાનામાં વ્યવસ્થિત છે કે અવ્યવસ્થિત? શું લાગે? વ્યવસ્થિત. કંઈ એક્સિડન્ટ નથી, બાય ડિફોલ્ટ નેચરલ છે, તો આ વ્યવસ્થિત છે કે નહીં? તો કિડની પોતે વ્યવસ્થિત છે એટલે વ્યવસ્થિત અથવા તો સ્વસ્થ શરીરમાં એ પોતાનું કન્ટ્રીબ્યુશન આપે, પોતાની ભાગીદારી કરે. તો શરીરના દરેક અવયવો પોતાનામાં એક વ્યવસ્થા છે એટલે આખું શરીર બાય ડિફોલ્ટ સ્વસ્થ છે. આ સમજે? એક સિસ્ટમથી ચાલે. કિડનીની એક સિસ્ટમ છે, હૃદયની એક સિસ્ટમ છે, મગજની એક સિસ્ટમ છે અને એ સિસ્ટમ પ્રમાણે જ એ વર્ક કરશે. એવું નહીં થાય કે 10 વર્ષથી કિડની કામ કરે, હવે થાકી ગયા, હવે રેસ્ટ, આરામ લેશે. એ આરામ લેશે તો માણસ આરામમાં આવી જશે. કહેવાનો મતલબ એ જો દરેક વસ્તુ પોતાના આચરણ પ્રમાણે, પોતાની વ્યવસ્થા પ્રમાણે હંમેશા છે અને એ હંમેશા પ્રકૃતિ સહજ છે. તમે જો પદાર્થ અવસ્થા એટલે કોઈ પણ લઈ લઈએ, માટી, પથ્થર, મની ધાતુ, એ તમે જોશો ને તો આપણે માની લો કે માટીનો જે ગુણધર્મ છે, પથ્થરનો જે ગુણધર્મ છે,
100, 200, 500 વર્ષ પહેલા જે હતો આજે એ જ છે કે ચેન્જ થઈ ગયો? એ જ છે. માટીમાં જે પોષક તત્વો પહેલા હતા આજે પણ માટીના નેચરલ માટી એમાં પણ જોશું તો એ જ મળશે કે બદલાઈ ગયા છે? ડાયમંડ છે કોઈ પણ પ્રકારનો, મણી છે તો વર્ષો પહેલા જે એની કેરેક્ટરિસ્ટિક ગુણધર્મ હતા આજે એની કેરેક્ટરિસ્ટિક ગુણધર્મ જોશું તો એ જ હશે કે ચેન્જ થઈ ગયા છે? એ જ હશે નેચરલ, આપણા હસ્તક્ષેપ વાળાને બનાવેલી વસ્તુ જે છે. તો તમે જોશો તો એ વસ્તુ પદાર્થ અવસ્થા પહેલા જે હતી આજે પણ એ જ છે. એનો મતલબ કે પદાર્થ અવસ્થાનું આચરણ નિશ્ચિત છે. નિશ્ચિત છે કે અનિશ્ચિત? નિશ્ચિત. એટલા માટે આપણે કોઈ પણ પ્રકારના ડર વિના અહીંયા બેસી શકીએ, કારણ કે આપણને આના સ્ટ્રક્ચર પર નિશ્ચિતતામાં ડર નથી કે સિમેન્ટ સાથે કોન્ક્રીટ અને રેતી અને કપચી આટલી માત્રામાં કરો તો 10 વર્ષ સુધી દિવાલને કાંઈ નહીં રહે, આપણને વિશ્વાસ છે. કારણ કે સિમેન્ટ, માટી, પથ્થરનું આચરણ નિશ્ચિત છે એટલે આપણે એના પર વિશ્વાસ મૂકી શકીએ છીએ, એની સાથે જીવી શકીએ. એટલે આ હોલ પણ આપણે બે જો આ નિશ્ચિત ન હોય તો આપણને આઈડિયા જ ન રહે ક્યારે શું થશે. માની લો આજે માટીમાં તમે કંઈક બીજ આવ્યું અને આજે માટીમાંથી એનો પ્લાન્ટ થયો. હવે કાલે માટીનું આચરણ ચેન્જ થઈ ગયું. કાલે બીજ વાવ્યું અને બીજ સુકાઈ ગયું. જો આવું થાય તો આખા અસ્તિત્વમાં અવ્યવસ્થા હોય, કોલેપ્સ થઈ જાય સિસ્ટમ આખી. આજે દેખાય જેવું હોત જ નહીં, આખો અલગ સિનારીઓ. કેવો સિનારીઓ હોત તો જે અત્યારે સૂર્ય પર થાય છે ને એવું થાય. ફ્યુઝન ફ્યુઝન સળગે છે, બને છે, સળગે છે, બને છે. અથવા ચંદ્ર પર આજુબાજુમાં તમે જો જ્યાં અવ્યવસ્થા અત્યારે કહેવાનો મતલબ હજી વિકસિત ન થઈ એવી સ્થિતિમાં આપણે ત્યાં ખોય. આ થઈ ગયું છે એનો મતલબ કે હવે નિશ્ચિત થઈ ગયું. હવે એમાં ચેન્જીસ માનવ જ્યાં લગી હસ્તક્ષેપ નહીં કરે ત્યાં સુધી નહીં થાય. માણસ કાંઈક કરશે તો કાંઈક પોસિબલ. આ સમજે? એ જ રીતના પ્રાણ અવસ્થા જોડો, એનું આચરણ નિશ્ચિત છે કે અનિશ્ચિત? અને કઈ રીતના ચેક કરે? એક એક્ઝામ્પલ, જેમ કે તમે આંબાનું બીજ વાવો તો ફળ નિશ્ચિત છે કે અનિશ્ચિત? કે એમાં કેરી આવશે? જો આપણને ખ્યાલ ના હોય, નિશ્ચિતતા ના હોય, આંબાનું વૃક્ષ તો વાવ્યું પણ ખબર નહીં, હવે આવે ત્યારે ખબર પડે કેરી આવશે, લીંબુ આવશે કે સફરજન આવશે, તો એ અનિશ્ચિત આચરણ છે. તો જુઓ તો આખી પ્રાણ અવસ્થા એક નિશ્ચિત આચરણમાં જીવે છે અથવા તો નિશ્ચિત આચરણ સાથે જ છે. આમાં કોઈ ડાઉટ નથી. તમે કેરીનું બીજ વાવશો, કેરી જ આવશે. તમે લીમડાનું બીજ વાવશો, લીમડો જ આવશે. માં કોઈ ડાઉટ નથી. જો ડાઉટ હોય તો કૃષિ ન થાય. આ નિશ્ચિત છે એનું આચરણ. કોઈ પણ પ્રાણ અવસ્થા લઈ લો, એનું આચરણ નિશ્ચિત છે. જેવું બીજ એવું વૃક્ષ. આ નિશ્ચિત આચરણ. બીજ ચેન્જ થઈ જશે, વૃક્ષ ચેન્જ થઈ જશે, પણ જેવું બીજ હશે એવું જ વૃક્ષ અથવા તો ફળ મળશે. એ જ રીતના જીવ અવસ્થા જુઓ. જીવ અવસ્થાનું આચરણ નિશ્ચિત છે કે અનિશ્ચિત? શું લાગે? નિશ્ચિત. કઈ રીતના કહી શકીએ આપણે? એક કોઈ એક્ઝામ્પલ આવે? કોઈ એક્ઝામ્પલ આપી શકીએ આપણા? હા, તો ગાયનું બાળક થશે તો એના ગુણધર્મ ગાય જેવા જ હશે. જેમ કે માની લો કે શાકાહારી પશુ કહેવાય, ગાય એટલે શાકાહારી. તો ગાય મરી જશે પણ માંસાહાર નહીં કરે. એ નિશ્ચિત છે કે અનિશ્ચિત? માની લો કે ભૂખના કારણે એનું ડેથ પણ થઈ જશે પણ એનું બિહેવિયર ચેન્જ નહીં કરે. એ ભૂખ લાગે છે ને હવે મરવાની સ્થિતિ છે ને હવે તો જે મળ્યું એ તો એ કંઈક ત્યાં બાજુમાંથી કંઈક ઉંદર બિલાડીને પકડીને નહીં થઈ. કહેવાનો મતલબ એના આચરણમાં નિશ્ચિતતા છે. કોઈ પણ સ્થિતિ, પરિસ્થિતિ, યોગ સંયોગમાં આચરણ ચેન્જ નથી થતું પ્રાકૃતિક રીતે. એ રીતના ગાય જેમ શાકાહારી પશુ છે એ રીતના માંસાહારી પશુ, એમાં પણ આચરણ નિશ્ચિત જ છે.
તમે ગમે એટલા એ કરો, પણ જો વાઘનું બચ્ચું હશે તો એ વાઘ જેવું જ બિહેવ કરશે, સિંહનું બચ્ચું હશે તો સિંહ જેવું જ બિહેવ કરશે, એમાં ચેન્જીસ નથી. તો સિંહ માંસાહારી છે તો એનું બચ્ચું પણ માંસાહારી જ આવશે. એવું નહીં થાય કે નવી જનરેશન તો જો કે શાકાહારી આવે, એવું નહીં થાય. એ અસ્તિત્વનો નિયમ નથી, અસ્તિત્વમાં નિશ્ચિતતા છે. એટલા માટે આપણે એને સમજી શકીએ, એટલા માટે આપણે એની સાથે ડીલ કરી શકીએ. એટલે વાઘ આવે તો આપણે દૂર રહીએ, કારણ કે એનું આચરણ આપણને ખબર કે આ માંસાહારી પશુ કહેવાય, આ માંસ ખાઈ શકે, જો અત્યારે ભૂખ્યો હોય તો આપણા પર હુમલો થઈ શકે, એવું આપણને ખબર છે. એનું આચરણ એટલે આપણે એની સાથે જીવી શકીએ. ગાયનું આચરણ ખબર છે એટલે આપણે એને ઘરમાં પાળી શકીએ. હવે ખબર છે ગમે તે સ્થિતિ પરિસ્થિતિમાં કંઈ હામ નહીં કરે. આપણો બહુ હસ્તક્ષેપ હશે તો સીગડું મારે અલગ વસ્તુ, બટ ક્યારે બટકું નહીં ભરે. તો એનો મતલબ તમે જો ત્રણેય અવસ્થાના આચરણ જે છે એ નિશ્ચિત અને હંમેશા એવા જ છે. વર્ષો પહેલા પણ એ જ હતા, આજે પણ એ જ છે. 10 વર્ષ પછી ચેન્જ થઈ જશે કે હવે એટલા માટે આપણને આ ત્રણ વસ્તુ પર ભરોસો પણ છે, વિશ્વાસ પણ છે. એના સાથે આપણે જીવી પણ શકીએ. પદાર્થ અવસ્થા સાથે જીવી શકીએ. પ્રાણ અવસ્થામાં બે ટાઈપ છે, એક પોઈઝનસ છે અને એક પોષણ આપે એવા પણ છે. તો આપણને ખબર હોય તો પોઈઝનસ છે તે આપણે નથી લેતા, કારણ કે એનું આચરણ નિશ્ચિત છે. એ પોઈઝન જેવું નહીં કે આપણે લઈશું એટલે આપણા માટે શાકાહારી અથવા તો પોઈઝન જતું રહેશે. એની ઇફેક્ટ આપશે જ, એના નિયમથી જ ચાલશે. એટલા માટે આપણે એને ઓળખી શક્યા, એટલે એની ઔષધિને ઓળખી શક્યા, આપણે આપણા ખોરાકને ઓળખી શક્યા, કારણ કે આ સ્થિતિ, સમય, પરિસ્થિતિ પ્રમાણે આ ચેન્જ નથી થતું. આપણે પોતાના પર આવી ગયા માનવ. જો હવે જે માનવ કહીએ એટલે શું જોવાનું? માનવ કહીએ એટલે જોવાનું શું? પોતાનું. જો પોતાનું આચરણ કેવું? નિશ્ચિત છે કે અનિશ્ચિત? ચેન્જ થયા કરે.